હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું અર્થશાસ્ત્રનો આ એક બીજો વિડીયો. ભાઈ, અર્થશાસ્ત્રના બીજા જે પહેલાંના વિડીયોઝ છે એ તમે ન જોયા હોય તો એ તમને અહીંયા આઈ બટનમાં જોવા મળશે, સાથે સાથે પ્લેલિસ્ટમાં પણ જોવા મળશે. અને હા મિત્રો, હજુ સુધી તમે આ વિડીયોને લાઇક ન આપી હોય તો લાઇક આપી દેજો. તો ચાલો મિત્રો, ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. મિત્રો, પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે કે નીચેના પૈકી કયું વિધાન કેન્દ્રના જાહેર ક્ષેત્રના એકમને મહારત્ન તરીકેનો દરજ્જો આપવા યોગ્યતા દર્શાવે છે? તો મિત્રો, જાહેર ક્ષેત્રના એકમને જો મહારત્ન તરીકે જાહેર કર્યું હોય તો છેલ્લા 3 વર્ષ દરમિયાન છેલ્લા 3 વર્ષ દરમિયાન ₹5,000 કરોડથી વધુનો કર પછીનો જે સરેરાશ વાર્ષિક નફો વધે ભાઈ, એના ઉપર મહારત્ન કંપની જાહેર કરી શકાય છે. તો આ યાદ રાખજો ભાઈ, પૂછાય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ક્રમ. તો અત્યારે મિત્રો જે જૂના આંકડા છે એ મુજબ 77મો બરાબર 77મો ક્રમ હતો ભાઈ. અત્યારે આમાં પણ ચેન્જીસ આવી ગયો છે. તો વાત કરીએ લેટેસ્ટ 2020ના આંકડા મુજબ કયો હશે ભારતનો ક્રમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા મને. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. ભારતમાં લોખંડ અને સ્ટીલ ઉદ્યોગના સંદર્ભે નીચેના આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? તો પહેલું વિધાન કંઈક આવું છે કે રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ જર્મનીના તકનીકી સહકાર દ્વારા બનાવાયો હતો. યસ મિત્રો, આ વિધાન સંપૂર્ણ સત્ય છે. આ વિધાન અહીં સંપૂર્ણ સત્ય છે ભાઈ. રાઉરકેલા જે પ્લાન્ટ છે ને, સ્ટીલનો પ્લાન્ટ, એ જર્મનીની તકનીકી સહકાર બરાબર, જર્મની દ્વારા તકનીકી સહકાર આપવામાં આવ્યો હતો, એના કારણે બન્યો હતો. તો આ વિધાન અહીં સત્ય છે. ત્યારબાદ બીજું વિધાન સરાસર ખોટું છે. ત્રીજું વિધાન જોઈએ તો ભિલાઈ ખાતેનો જે હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ પ્લાન્ટ છે એ રશિયાની મદદથી, યસ મિત્રો, રશિયાની મદદથી સ્થપાયો હતો. તો આ વિધાન પણ અહીં સત્ય છે. તો મિત્રો, આ જે વિધાનો આપ્યા છે એમાં પહેલું વિધાન અને આ ત્રીજું વિધાન, આ બે જ વિધાનો સત્ય છે. એટલે આપણો સાચો જવાબ ફક્ત 1 અને 3 આ અહીં બને છે. ત્યારબાદ વર્લ્ડ બેંકના ડુઈંગ બિઝનેસ રિપોર્ટ 2019 મુજબ ભારતે કયા ક્ષેત્રમાં પાછળના વર્ષોની સાપેક્ષે સુધારો નોંધાવ્યો છે? તો મિત્રો, ઇન્સોલન્સીના રિઝોલ્યુશનમાં અને બાંધકામની પરવાનગી, આ બંને વિભાગોમાં ભારતે ભાઈ સુધારો કર્યો છે. અહીં ફક્ત 3 અને 4 એ સાચો જવાબ ઠરે છે. 5મો પ્રશ્ન આપણી સમક્ષ છે. ભારતમાં ઔદ્યોગિક વિકાસ હેતુ સંયુક્ત ક્ષેત્રનો વિચાર કઈ ઔદ્યોગિક નીતિમાં રાખવામાં આવ્યો હતો? તો મિત્રો, 1956ની ઔદ્યોગિક નીતિ ભાઈ, 1956ની જે ઔદ્યોગિક નીતિ બનાવવામાં આવી હતી એ ઔદ્યોગિક નીતિમાં ભારતમાં ઔદ્યોગિક વિકાસ હેતુ સંયુક્ત ક્ષેત્ર ભાઈ, સંયુક્ત કમ્બાઈન બરાબર, સંયુક્ત ક્ષેત્રનો વિચાર રાખવામાં આવ્યો હતો 1956ની જે ઔદ્યોગિક નીતિ છે એમાં. ત્યારબાદ ભારત સરકાર કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમો લાગેલા પોતાના હિસ્સાનું વિનિવેશ શા માટે કરે છે? તો મિત્રો, આમાંથી એક પણ માટે વિનિવેશ કરતી નહીં. અહીં આપણો સાચો જવાબ 1 પણ નહીં એ સાચો જવાબ ઠરી રહ્યો છે. ત્યારબાદ યોગ્ય વિકલ્પો પસંદ કરો. આવો પ્રશ્ન છે ભાઈ, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ભિલાઈ પ્લાન્ટ ક્યાં આવેલો છે ભાઈ? તો ભિલાઈ છત્તીસગઢમાં જ આવેલો છે. બોકારો, તો આ મિત્રો ઝારખંડમાં જ આવેલો છે. દુર્ગાપુર ક્યાં આવેલો છે? તો પશ્ચિમ બંગાળમાં આવેલો છે. રાઉરકેલા ઓડિશામાં આવેલો છે. તો ભાઈ યાદ રાખો, આવા જોડકા પણ પૂછાઈ શકે બરાબર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં આવા જોડકા પણ આવી શકે.
મિત્રો તમારે બુક ખરીદવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે બુક્સ ખરીદી શકો છો, જેમાં વર્લ્ડ ઇન બોક્સ છે, કુમાર પ્રકાશન છે, ત્યારબાદ શાહ શાહ પ્રકાશન છે. આ બુક્સ તમને હેલ્પફુલ થશે શેમાં? તો ભાઈ પ્રેક્ટિસ કરવામાં. બાકી આ બુકમાંથી આવે આવું ક્યાંય હું લખીને કહેતો નથી ભાઈ, બરાબર? કારણ કે ભાઈ આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, એને મન પડે ત્યાંથી પ્રશ્ન કાઢે ભાઈ, બરાબર? છતાં તમારે બુક્સ ખરીદવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આગળના પ્રશ્નો તરફ વધીએ તો તાજેતરમાં શરૂ કરવામાં આવેલી સૌભાગ્ય યોજના પૂરું પાડવા બાબતની છે. ભાઈ શું પૂરું પાડવા બાબતની છે? તો વીજળી ભાઈ, ઇલેક્ટ્રિસિટી, બરાબર? વીજળી પૂરું પાડવા માટે સૌભાગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. ભાઈ યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાય કારણ કે યોજના રિલેટેડ મોસ્ટ ઓફ પ્રશ્ન તમારી એક્ઝામમાં જોવા મળશે. એશિયાનું પ્રથમ ઇપીઝેડ ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવ્યું તો કંડલા ખાતે ભાઈ, ઇપીઝેડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, બરાબર? ઇપીઝેડ જે કંડલા ખાતે શરૂ કરવામાં આવ્યું તો કંડલા ક્યાં આવેલું છે? ભારતમાં, અને એમાંય આપણા ગુજરાતમાં. ક્યાં આવેલું છે? ગુજરાતના કચ્છડા બારે માછમાં, બરાબર? કચ્છમાં આવેલું છે ભાઈ. ભારતમાં નીચેના પૈકી કયા સામાજિક માળખાના ભાગ છે? તો મિત્રો ફક્ત આવાસ આ સામાજિક માળખાનો ભાગ છે. યસ. આરોગ્ય અને સ્વચ્છતા એ પણ સામાજિક માળખાનો ભાગ છે. શિક્ષણ આ પણ સામાજિક માળખાનો જ એક ભાગ છે. એટલે ફક્ત 2, 3 અને 5 આ સામાજિક માળખાના ભાગના સાચો MCQ ઠરે છે. એટલે ફક્ત 2 એટલે કે આવાસ, ત્યારબાદ આરોગ્ય અને સ્વચ્છતા એટલે કે 3 અને શિક્ષણ આનો સમાવેશ થાય છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ જોડી અથવા જોડ સાચી છે? તો મિત્રો જુઓ છો તમે કઈ જોડી સાચી છે ભાઈ? તો આમાંથી ફક્ત 1 અને 2 નેશનલ વોટર હાઈવે, બરાબર? નેશનલ વોટર હાઈવે તો આ મિત્રો ગંગા, બરાબર? એ સાચું છે. NW તો NW1 એ ગંગા સાચું છે. NW2 એ બ્રહ્મપુત્ર એ પણ સાચું છે. તો યાદ રાખજો ભાઈ. અને આ ખોટું છે, બરાબર? તો આ 2 સાચા છે. એટલે ફક્ત 1 અને 2 અહીં સાચા જવાબ છે. ફાસ્ટેગ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનથી ભાઈ, ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન કરવા માટે, બરાબર? ટેક્સ ઉઘરાવવા માટે તમે જ્યારે જતા હો હાઈવે ઉપર ત્યારે ભાઈ ફાસ્ટેગ હોય તો તમારી ગાડી સ્પીડમાં વટી જાય તો તમારું જે ટોલ ટેક્સ હોય એ ઓટોમેટિક કટ થઈ જાય. એના માટેની આ ફાસ્ટેગ નામની એક શું કહેવાય સુવિધા શરૂ કરવામાં આવેલી છે તમામ બેન્કો દ્વારા. તો યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવો છે મિત્રો. 8 મૂળ ઉદ્યોગોના સૂચકાંકમાં નીચેનામાંથી કોનું વધારે મહત્વ અપાય છે? તો વીજ ઉત્પાદનને ભાઈ 8 મૂળ ઉદ્યોગોના જે સૂચકાંક છે એમાંથી ભાઈ વીજ ઉત્પાદનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગ અને જાહેર ઉદ્યમ મંત્રાલય દ્વારા મિનિરત્ન શ્રેણી 1 ઉદ્યોગોને અધિકતમ કેટલા રૂપિયા સુધીની વિત્તીય સ્વાયત્તતા આપવામાં આવે છે? તો 500 કરોડ સુધીની ભાઈ, 500 કરોડ સુધીની વિત્તીય સ્વાયત્તતા આપવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 8 મૂળ ઉદ્યોગોના સૂચકાંકોનો સંયુક્ત ભાર 37.90% છે. તો નીચેનામાંથી કયા ઉદ્યોગોનો સમાવેશ 8 મૂળ ઉદ્યોગોમાં થાય છે? આવો પ્રશ્ન છે ભાઈ. તો આમ તો તમામે તમામ ઉદ્યોગોનો સમાવેશ આમાં કરવો જોઈએ, પરંતુ સિમેન્ટ ઉદ્યોગ આનો સમાવેશ થાય. યસ. ખાતર ઉદ્યોગ આનો સમાવેશ થાય. પ્રાકૃતિક ગેસ આનો સમાવેશ થાય. રિફાઇનરી ઉત્પાદન તો આનો સમાવેશ થાય, પરંતુ વસ્ત્ર ઉત્પાદનનો સમાવેશ થતો નથી. એટલે આપણો સાચો જવાબ અહીં સી સાચો જવાબ ઠરી રહ્યો છે. ભારતમાં લઘુ વિત્ત બેંક SPB સ્થાપનાનો હેતુ શું છે? તો ભાઈ લઘુ ઉદ્યોગોને લોન ઉપલબ્ધ કરાવવી એ એનો એક હેતુ છે ભાઈ, મોટિવ છે. લઘુ તેમજ સીમાંત ખેડૂતોને ઋણ ઉપલબ્ધ કરાવવું એ પણ એક એનો મોટિવ છે, હેતુ છે. તો અહીં આપણો સાચો જવાબ એ બને છે, ફક્ત 1 અને 2. રાષ્ટ્રીય નિવેશ અને અવસંરચના ફંડ
સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે? તો મિત્રો એક પણ વિધાન અહીં સત્ય નથી. અહીં આપણો સાચો જવાબ ડી બને છે. નીચેનામાંથી કઈ ઘટના 1991ના ઉદારીકરણ બાદ થયેલી છે? તો વિશ્વ વ્યાપારમાં ભારતની નિકાસ વધી. યસ, આ 1991ના જે ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા હતા, આર્થિક સુધારા, એની સાથે સંકળાયેલી વાત છે. એફડીઆઈનો પ્રવાહ ભારતમાં વધ્યો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો પ્રવાહ ભારતમાં વધતો ગયો. યસ, આ પણ સાચી વાત છે. ભારતનું વિદેશી ચલણ ભંડાર વધ્યું. તો આ પણ સાચી વાત છે ભાઈ, વિદેશી ચલણ ભંડાર વધતું ગયું. 8 કોર ઉદ્યોગોમાં નીચે તેમના ભારસાના આધારે ઉતરતા ક્રમમાં કયો વિકલ્પ સાચો છે ભાઈ? તો ઉતરતા ક્રમમાં કીધું ભાઈ, તો રિફાઇનરી ઉત્પાદનો, વીજળી, સ્ટીલ, કોલસો અને કાચું તેલ, એટલે કે આપણો સાચો જવાબ બી અહીં આપણો સાચો જવાબ ઠરે છે ભાઈ, ઉતરતા ક્રમમાં. એમએસએમઈ બરાબર, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ બાબતે નીચેનામાંથી કયું જોડકું સત્ય છે? તો મિત્રો સૂક્ષ્મ ઉદ્યોગો એનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી સુધીનું, બરાબર, 5 કરોડ સુધીનું. લઘુ ઉદ્યોગો તો વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી લઈને 75 કરોડ સુધીનું. મધ્યમ ઉદ્યોગો તો ભાઈ વાર્ષિક ટર્નઓવર 75 કરોડથી લઈને 250 કરોડ સુધીનું છે. તો અહીં આપણો સાચો જવાબ ડી બને છે. અહીં આપણો સાચો જવાબ ડી બને છે. આરબીઆઈ દ્વારા એમએસએમઈ ક્ષેત્રમાં અનુભવાતી વિભિન્ન સમસ્યા માટે કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે? તો યુકે સિંહા સમિતિ ભાઈ, એમએસએમઈ બરાબર, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ક્ષેત્રમાં અનુભવાતી વિભિન્ન પ્રકારની સમસ્યા છે, તો એનું નિરાકરણ કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જે સમિતિ છે યુકે સિંહા સમિતિ. ત્યારબાદ SICA બરાબર, સિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ એક્ટ 1985, જે શું કહેવાય નિમ્ન કક્ષાના હોય, બરાબર, નિર્બળ હોય, જેનામાં શું કહેવાય બંધ કરવાના આરે હોય, એવા માટે આ કંપનીઝ એક્ટ આવ્યો હતો 1985. દુરુપયોગને અટકાવવા જોગવાઈઓમાં ફેરફાર કરવા કઈ સમિતિનું ગઠન કર્યું હતું? તો બાલકૃષ્ણ ઇરાડી સમિતિ ભાઈ. આ કાયદાનો દુરુપયોગ કરતી હતી અમુક કંપનીઓ, તો ભાઈ એને અટકાવવા માટે બાલકૃષ્ણ ઇરાડી સમિતિની ભાઈ રચના કરવામાં આવી હતી. સરકાર દ્વારા રોકાણકારો અને વ્યાપારીઓને ઉદ્યોગની સ્થાપનાથી માંડીને બંધ કરવા સુધીની તમામ પ્રક્રિયા સરળ અને ઓનલાઈન કરવા માટે કયા પોર્ટલની શરૂઆત કરી છે? તો ઈ-બીઝ બરાબર, મતલબ કે ઈ બિઝનેસ ભાઈ, ઈ-બીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર, એના દ્વારા શરૂ કરવામાં આવેલું છે. CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કેવી કંપનીઓ પોતાના શુદ્ધ નફાના 2% સામાજિક અને પર્યાવરણીય યોજના પાછળ ખર્ચવા પડે? તો ભાઈ ઉપરયુક્ત તમામ કંપનીઓએ ખર્ચવા પડે. જેની નેટ વર્થ ભાઈ વાર્ષિક જેનું ટર્નઓવર 500 કરોડથી વધારે હોય એ, જેનું ટર્નઓવર 1000 કરોડથી વધારે હોય તે, જેનો ચોખ્ખો નફો 5 કરોડથી વધારે હોય તે, એટલે ઉપરયુક્ત તમામ આ સાચો જવાબ ઠરે છે. ઈસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોર કોની સહાયતાથી ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નિર્માણ કરશે? તો એશિયન ડેવલપમેન્ટ બેંકની મદદથી ભાઈ ઈસ્ટ કોસ્ટ ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત કરશે. આગળ વધીએ. નીચેનામાંથી ક્યાં તૃતીયક ક્ષેત્રના સામેલ છે? ભાઈ તૃતીયક ક્ષેત્રમાં શું સામેલ છે? આવો પ્રશ્ન છે. તો વ્યાપાર અને પરિવહન આ તૃતીય ક્ષેત્રમાં આવે. ત્યારબાદ વિત્ત અને સ્થાવર સંપત્તિ, તો એનો સમાવેશ પણ તૃતીયક ક્ષેત્રમાં થાય છે. ત્યારબાદ જેમ જેમ અર્થવ્યવસ્થાનો વિકાસ થાય છે તેમ જીડીપીમાં તૃતીયક ક્ષેત્રનો હિસ્સો શું થાય છે? તો વધે છે ભાઈ, બરાબર. કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટે અને તૃતીયક ક્ષેત્રનો હિસ્સો ભાઈ વધતો જાય છે. ભારતમાં ઈ કોમર્સના કયા મોડેલ કાર્યરત છે? તો ભારતમાં ઈ કોમર્સના ભાઈ ઇન્વેન્ટરી બોજ મેળ, માર્કેટ પ્લસ બેઝ મોડ અને હાઇબ્રિડ મોડેલ, આ ત્રણ મોડેલ કાર્યરત છે. ભારતમાં કયા મોડેલમાં FDIને અનુલક્ષે છે? તો માર્કેટ પ્લસ
બેઝ મોડેલ આ બંનેને અનુલક્ષે છે. આર્થિક સર્વે મુજબ 2018-19માં સેવા ક્ષેત્રનો વૃદ્ધિદર કેટલો હતો? તો 7.5% હતો ભાઈ. આ 2018-19ના આંકડા છે. FDI નીતિ અંતર્ગત ઈ કોમર્સ એકમો માત્ર કયા બજારને સંલગ્ન કાર્ય કરી શકે છે? ભાઈ તો B2B, બિઝનેસ ટુ બિઝનેસ, બરાબર, એને સંલગ્ન હોય એને જ કાર્ય કરી શકે છે. ગ્રાહક સંરક્ષણ 2019માં ઈ કોમર્સ અંગે દિશા નિર્દેશ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું? તો ભાઈ ગ્રાહક બાબત અને ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ મંત્રાલય, ભાઈ આ ગ્રાહક લખેલું છે એમના દ્વારા ઈ કોમર્સ અંગે દિશા નિર્દેશન કરવામાં આવ્યું હતું. વાત કરીએ ભાઈ વિધાનો સાચા છે કે ખોટા છે, તો આમાંથી ભાઈ પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. જોઈએ પહેલું વિધાન સાચું શું છે. તો સૂચના પ્રાયોગિક ભારતમાં ખૂબ જ ઝડપી ક્રિયાકલ્પનો એક મહત્વપૂર્ણ વિષય બની રહ્યો છે. યસ, સૂચના પ્રાયોગિક આ એક સાચી વાત છે ભાઈ. ભારતમાં સેવા ક્ષેત્રમાં સામેલ છે. શું સામેલ છે ભાઈ? તો ખનન આ સેવા ક્ષેત્રમાં આવે. પરિવહન અને સંચાર આ પણ સેવા ક્ષેત્રમાં. હોટેલ આ પણ સેવા ક્ષેત્રમાં. વન અને મત્સ્ય ભાઈ તો આ પ્રથમ ક્ષેત્રમાં આવે ભાઈ, બરાબર, સેવા ક્ષેત્રમાં ન આવે. ઈ-બિગ સંબંધિત છે. તો સરકારી સેવાઓને પહોંચ હેતુ એકલ વિન્ડો પ્લેટફોર્મ છે ભાઈ. જે સરકારી સેવાઓને પહોંચી વળવા માટે આ બનાવવામાં આવેલું એક સિંગલ વિન્ડો સિસ્ટમ છે ભાઈ, પ્લેટફોર્મ છે. તો યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં. મિત્રો આવા ને આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બાજુમાં આવતા બેલ આઇકોનને પ્રેસ કરીને રાખો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.